નાગરિકોને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા એક અપીલ કરવામાં આવી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજ્યા બાદ ગુજરાત સરકાર એક્શનમાં આવી છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્પષ્ટ કહ્યું કે રાજ્યમાં જીવન જરૂરી ચીજવસ્તુઓ પૂરતો જથ્થો ઉપલબ્ધ છે। સાથે હર્ષ સંઘવીએ નાગરિકોને કોઈ પણ અફવાઓ પર ધ્યાન ન આપવા, સપ્લાય ચેન વધુ મજબૂત બનાવવા માટે ખાસ આયોજન કરવામાં આવી રહ્યું હોવાની ખાતરી આપી। રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યું કે રાજ્યમાં ગેસ, ખાતર, પેટ્રોલ અને ડીઝલ જેવી જરૂરી ચીજવસ્તુઓની કોઈ તંગી નથી। રાજ્યમાં 1.28 કરોડ એલપીજી ગ્રાહકોને સતત ગેસ પુરવઠો આપવામાં આવશે। ગેસ કનેક્શન આપવા માટે 50થી વધુ ટીમો કાર્યરત છે અને સીએનજી સ્ટેશનો પણ નિયમિત રીતે કાર્યરત છે। અંતમાં સરકારે નાગરિકોને અપીલ કરી છે કે લોકડાઉન જેવી અફવાઓથી ડરશો નહીં અને અફવા ફેલાવનારાઓનો સામાજિક બહિષ્કાર કરો। લોકડાઉનના વિષયની અફવાઓ એ ખરેખર કોઈ પ્રકારના વિષયોને ધ્યાન પર લેવા જેવું નથી અને જે લોકો એકબીજાને આવા વોટ્સએપ વાયરલ કરે છે, ફોરવર્ડ કરે છે, એવા લોકોની માહિતી બી આપણે પોલીસ સુધી આપવી જોઈએ, જેથી આવા લોકો સમાજની અંદર ડર ફેલાવવામાં સફળ ના થાય।